શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ટીવીનો રિમોટ કંટ્રોલ ઇન્ફ્રારેડ IR ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામ કરે છે। અહીં તેની કાર્ય કરવાની રીત સમજાવવામાં આવી છે। રિમોટ કંટ્રોલ ટ્રાન્સમીટર બટન દબાવવું। જ્યારે તમે રિમોટ પર કોઈ બટન દબાવો છો ત્યારે તે બટન નીચે રહેલા ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટને જોડે છે। માઇક્રોપ્રોસેસર દરેક બટન એક ચોક્કસ આદેશ સાથે સંકળાયેલું હોય છે। રિમોટની અંદર એક નાનું માઇક્રોપ્રોસેસર, એક પ્રકારનું નાનું કમ્પ્યુટર, હોય છે જે નક્કી કરે છે કે કયું બટન દબાવવામાં આવ્યું છે। કોડમાં રૂપાંતર માઇક્રોપ્રોસેસર તે આદેશને એક ખાસ ડિજિટલ કોડમાં રૂપાંતરિત કરે છે। આ કોડ 0 અને 1ની શ્રેણી સ્વરૂપે હોય છે। ઇન્ફ્રારેડ LED રિમોટના આગળના ભાગમાં એક ઇન્ફ્રારેડ LED લાઇટ એમિટિંગ ડાયોડ હોય છે। આ LED એવી પ્રકાશ ફેંકે છે જે આપણી આંખો જોઈ શકતી નથી। પલ્સમાં પ્રસારણ માઇક્રોપ્રોસેસર તે ડિજિટલ કોડને ઇન્ફ્રારેડ LEDને ખૂબ જ ઝડપથી ચાલુ અને બંધ કરીને પ્રકાશના પલ્સની શ્રેણીમાં ફેરવે છે। દરેક બટન માટે પલ્સની એક ચોક્કસ પેટર્ન હોય છે। આ પલ્સની પેટર્ન ટીવીને જણાવે છે કે કયો આદેશ આપવામાં આવ્યો છે, જેમ કે ચેનલ બદલવી, વોલ્યુમ વધારવું વગેરે। ટીવી રિસીવર ઇન્ફ્રારેડ રિસીવર ટીવીમાં એક ઇન્ફ્રારેડ રિસીવર સેન્સર હોય છે જે રિમોટમાંથી આવતા ઇન્ફ્રારેડ પ્રકાશના પલ્સને પકડે છે। સિગ્નલનું ડીકોડિંગ આ રિસીવર તે પ્રકાશના પલ્સને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે છે। માઇક્રોકન્ટ્રોલર ટીવીની અંદર રહેલો માઇક્રોકન્ટ્રોલર માઇક્રોપ્રોસેસર જેવો જ એક ભાગ, તે ઇલેક્ટ્રિકલ સિગ્નલને ડિજિટલ કોડમાં રૂપાંતરિત કરે છે। આદેશનું અર્થઘટન માઇક્રોકન્ટ્રોલર તે કોડનું અર્થઘટન કરે છે અને નક્કી કરે છે કે રિમોટ દ્વારા કયો આદેશ આપવામાં આવ્યો છે। કાર્ય અમલમાં મૂકવું અંતે, ટીવી તે આદેશ અનુસાર કાર્ય કરે છે, જેમ કે ચેનલ બદલવી અથવા વોલ્યુમ બદલવું। મહત્વની બાબતો લાઇન ઓફ સાઇટ મોટાભાગના ટીવી રિમોટ ઇન્ફ્રારેડનો ઉપયોગ કરે છે, જેને સીધી લાઇન ઓફ સાઇટની જરૂર પડે છે। એટલે કે, રિમોટ અને ટીવી વચ્ચે કોઈ અવરોધ ન હોવો જોઈએ। ચોક્કસ ફ્રીક્વન્સી રિમોટ અને ટીવી એક ચોક્કસ ફ્રીક્વન્સી પર કામ કરે છે જેથી ટીવી માત્ર તેના પોતાના રિમોટના સિગ્નલને જ ઓળખી શકે। સામાન્ય રીતે આ ફ્રીક્વન્સી 38 કિલોહર્ટ્ઝ હોય છે। પ્રોટોકોલ ઇન્ફ્રારેડ કોમ્યુનિકેશન માટે ચોક્કસ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે, જે ડેટાને કેવી રીતે મોકલવો અને પ્રાપ્ત કરવો તે નિર્ધારિત કરે છે। ઉદાહરણ તરીકે, NEC પ્રોટોકોલ। આ રીતે ટીવીનો રિમોટ કંટ્રોલ વાયરલેસ રીતે ટીવીને આદેશો મોકલીને તેને નિયંત્રિત કરે છે।